જાફરાબાદના દરિયામાં માછીમારી દરમિયાન દોરીમાં પગ ફસાતા પગ કપાયો. જાફરાબાદના મધ દરિયામાં ગઈકાલે અકબરી કશ્તી નામની બોટમાં કામ કરી રહેલા ખલાસી મોહનભાઈ પુંજાભાઈ શ્રીયાળને ગંભીર ઈજા થતા તેમનો પગ કપાઈ ગયો હતો. આ ઘટના માછીમારી દરમિયાન બની હતી. મોહનભાઈ માછીમારી માટે દોર નાખી રહ્યા હતા ત્યારે તેમનો પગ અચાનક જ દોરીમાં ફસાઈ ગયો હતો. આ અકસ્માતને કારણે તેમના પગમાં ગંભીર ઈજા થઈ હતી, જેના પરિણામે પગ કપાઈ ગયો હતો. બોટમાં હાજર અન્ય ખલાસીઓએ તાત્કાલિક તેમને પ્રાથમિક સારવાર આપી હતી. આ અંગે પીપવાવ કોસ્ટગાર્ડ અને જાફરાબાદ કોળી સમાજ બોટ એસોસિએશનના પ્રમુખને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પીપવાવ કોસ્ટગાર્ડની ટીમ અરબી સમુદ્રમાં પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર આપી કિનારે લાવવામાં આવ્યો હતો. ત્યાંથી તેમને તાત્કાલિક જાફરાબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જાફરાબાદ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે મોહનભાઈને ભાવનગર રિફર કરવામાં આવ્યા છે. અરબી સમુદ્રમાં આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. 2 દિવસ પહેલા જ જાફરાબાદના મધ દરિયેથી એક ખલાસી લાપતા થયો હતો, જેની શોધખોળ હજુ ચાલુ છે. ફરીથી બોટમાં અકસ્માતની ઘટના બનતા માછીમારોમાં ચિંતા વ્યાપી છે. અરબી સમુદ્રમાં આવા આકસ્મિક બનાવો બને ત્યારે પીપવાવ કોસ્ટગાર્ડ અને જાફરાબાદ મરાઇન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરે છે.